બોલો દિશામાની દર વર્ષે 60 વર્ષ સમાજ કે જે દિવસે દિવસ તરીકે ઓળખાય દિવાસોનો દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાઈ ધોઈને પ્રાપ્ત કાળે દિશામાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો 11 રોજ ઉજવણું કરવું. વ્રત પૂજન વિધિ: વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાપ્ત કાળે નાઈ ધોઈ સ્વસ્થ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપના કરવું તથા માટીની સાંદડી બનાવી પાટ ઉપર મૂકવી. બાજુમાં કળશ સ્થાપના કરવું. કળશ ઉપર સૂતરના 10 પાત લઈ કંકુમાં બોળી 10 ગાંઠ બાળવી અને તે કળશ ઉપર વીંટાળવા તથા બીજા 10 તારનો દોરો કંકુના બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા અને પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દિશામાની વાર્તા સાંભળવી. જય દિશામાં, જય દિશામાં એમ 125 જાપ કરી મૂર્તિ તથા પાટલાને અને કળશને કંકુના 10 ચાંદલા કરવા. સાંદડીએ પણ ચાંદલો કરવો અને પૂજન કરવું. 125 ગ્રામ લાપસી, લાડુ કે ચોખા ઘીનો ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચવો અને પૂજન કરી નમસ્કાર કરવા અને શકે તો અખંડ દીવો કરવો. ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું. દશામાની સ્તુતિ કરવા શક્ય હોય એટલું રાતે જાગરણ કરવું. આમ 10 દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી. 10 દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા. ઉજવણી: 11મા દિવસે માટીની સાંદડી જળમાં પધરાવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું. મન તનથી પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી. વ્રત પૂર્વ ઉજવણી: આ પ્રમાણે 5 વર્ષ વ્રત કરવું. 5મે વર્ષ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંદડી બનાવી જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાન આપી અને વસ્ત્રદાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્યદાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા. આ પણ શક્ય ન હોય તો દશામાની 5 અથવા 11 ચોપડી વાંચવી. આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબની ફળ પ્રાપ્તિ થાય છે. કર્ણાવતી નામનો નગર: રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવવાની કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે કર્મ કાર્યોમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને એફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસે નિરાશ રાણી મહેલમાં ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વાત કરતી હતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર દાસી પાસે આવી અને રાણીને કહ્યું, રાણીએ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું, અમે સૂતરના 10 દાંતણ લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાને હસી ઉડાડવા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે? આપણે આ વ્રતથી પૂરી કરવી છે. ધન દોલત કીર્તિ સુખ સાહેબી સતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સખ્ત ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ
ક્રોધિત થઈ અને ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતા પડોશી દેશના રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણ કર્ણદેવ હેઠાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરો લઈ નાચી છૂટ્યા. રસ્તામાં રાણીને કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજી કૃપા તમારા ઉપર ઉતર્યા છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીમાં બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ ભભક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનું ન માનું પણ આ લોકો જરૂર કમી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી પટ થાય નહીં. એમને હળધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવમાં જોયું, બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવમાં પગથિયાં ઉતારવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરીઓ અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કામરૂ કલ્પના કરી ઉઠ્યા અને રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાનો ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાત ગયું અને હવે કુંવરો રાજાના રાણીને કહ્યું, રાણી રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા છે તેણે જ કુંવરો પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામમાં પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ, મારી બહેનને મળવા જઈશ. રાજાએ એમ માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલે. બહેન પોતાની ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીના જગ્યાએ કોલસા અને સાકડાની જગ્યાએ ફૂફાડામાં તો કાળોતરો નાક હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેને માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યા તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેણે ઘડામાં ભયમાં જ દાટી દીધા. રાજા રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળે રાણીને ઉપર દયા આવી. તે રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીમાં છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું હાથી બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડાથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાને પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈક બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેની હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમને તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જાપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ માં દિશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને
સપનામાં દર્શન દીધા અને આવશ્યક આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવી મા દશામાં એ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર જેલમાં પૂર્યા છે, તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. અને આ તારા કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, એ સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણ ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામમાં આવી પહોંચ્યા. રાજાના પેલો જમીનમાં દાટેલો ઘોડો યાદ આવ્યો. તેણે જમીનમાં ખોદી ઘોડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેન બનેવી આગળ સ્વાગત કરી. પછી રાજા રાણીના બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પહેલી વાર વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયેલા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતા ઉભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેઓનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણમાં અત્યંત પ્રસન્નથી તે છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું છૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારી મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયા અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈને દશામાનું વ્રત રાખશે તે મારી દ્રષ્ટિને પાત્ર થશે. જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાના રાજ્યમાં પાછું મેળવ્યું. રાજાએ નિષ્ફળથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવિત પસાર કરવા લાગ્યા. જય દશામાં, જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. વ્રત કરનારને વાર્તા લખનારને વાર્તા વાંચનાર સૌની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંપત્તિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. બોલો દશામાની જય.